ધર્મેન્દ્ર પટેલ, માધ્યમિક શાળા વરાસા, સુરત, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 15 આર્થિક વિકાસ, ભાગ બીજો। આજનો પ્રશ્ન છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો। આ લક્ષણોમાં સૌપ્રથમ નીચી માથાદીઠ આવક એટલે કે વિશ્વ બેંકના તારણ અનુસાર 735 અમેરિકન ડોલર કરતા ઓછી આવક ધરાવતા જે દેશો હોય એને વિકાસશીલ દેશ કહેવાય અને એની માથાદીઠ એના કરતા ઓછી છે, એટલે કે આટલા અમેરિકન ડોલર થી નીચી છે। એના કારણે ભારતની જે માથાદીઠ આવક નીચી હોવાથી જીવન ધોરણ પણ નીચું રહે છે અને તેના કારણે વિકાસશીલ દેશોમાં ભારતનો ગણના કરવામાં આવે છે। બીજો મુદ્દો જે આપવામાં આવ્યો છે તે વસ્તી વૃદ્ધિ દર। વસ્તી વૃદ્ધિ દર જે છે એ ઘણો ઊંચો હોય છે, એટલે કે ભારતનો હાલમાં 1.9% વસ્તી વૃદ્ધિ દર છે। વસ્તી વૃદ્ધિ દર છે એટલે 2% કરતા વધુ હોય તો એને વિકાસશીલ દેશોમાં ગણના થાય છે। 2 કે તેથી વધુ એટલે આપણે 101.9 છે, છતાં આપણે અહીંયા કુલ વસ્તીનો ત્રીજો ભાગ ગરીબી હેઠળ હોવાથી આપણે વસ્તી વૃદ્ધિ દર ઊંચો ગણાય છે અને તેના કારણે વસ્તી વૃદ્ધિ દર ઊંચો હોવાથી આપણા વિકાસમાં એ બાધારૂપ થાય છે અને તેના કારણે આપણી જીવન ધોરણ નીચું રહે છે। એટલે વિકાસશીલ દેશોમાં એની ગણના પણ કરવામાં આવી છે, એટલે તે તમને દર્શાવવામાં આવે છે। ત્રીજી બાબત આપે છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન। મોટા ભાગના વિકાસશીલ દેશો છે એની આર્થિક પ્રવૃત્તિ ખેતી છે। ખેતી એક કૃષિ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે એ કૃષિ છે અને કુલ વસ્તીના લગભગ 60% લોકો છે એ કૃષિ પર નિર્ભર રહે છે। એટલે રાષ્ટ્રીય આવક જે છે એ રાષ્ટ્રીય આવકમાં લગભગ 25% જેટલો જ ફાળો રહે છે। એટલો જ ફાળો કોનો છે? કૃષિનો રહે છે અને એ પ્રક્રિયાના કારણે આપણા વિકાસશીલ દેશો છે એનું અર્થતંત્ર છે એ અર્થતંત્ર પર આ કૃષિ પર વધારે આધાર રાખવો પડતો હોવાથી આપણો વિકાસ દર નીચો રહે છે અને તેના કારણે આપણો વિકાસશીલ દેશોમાં આપણી ગણના થાય છે, એટલે તે તમને દર્શાવવામાં આવી છે। ચોથી બાબત જે તમને દર્શાવવામાં આવી છે એ આવકની વહેંચણીની અસમાનતા છે, એટલે કે જે રાષ્ટ્રીય આવક છે એનો મોટો હિસ્સો છે એ 2 ભાગમાં વહેંચાઈ જાય છે। એક જે છે એ ધનિક વર્ગ અને બીજો ગરીબ વર્ગ। ધનિક વર્ગ છે એ અને બીજો છે એ ગરીબ વર્ગ, એ તમને જોવા મળે છે। તો મોટા ભાગની રાષ્ટ્રીય આવક છે, મોટી આવક જે ધરાવે છે એમાં કુલ વસ્તીના આપણે જોઈએ કે 20% લોકો જે હોય એ 20% લોકોને લગભગ 40% હિસ્સો એમને પ્રાપ્ત થાય છે। 30 થી 40% હિસ્સો ધનિક વર્ગને પ્રાપ્ત થાય છે, જ્યારે 20% જે સૌથી નીચી ગણના કરવામાં આવે છે એનો જે હિસ્સો આપણે જોઈએ તો એનો 10% કરતા પણ ઓછો હોય છે। 10% કે એનાથી પણ ઓછો રહે છે। એટલે આવકની જે વહેંચણી છે એ ઘણી અસમાન છે। આજે મોટા ભાગના ભારત દેશની રાષ્ટ્રીય આવક જોઈએ તો 15 થી 20% લોકોના હાથમાં જ જોવા મળે છે, જે સૌથી વધારે ધનિક છે, જ્યારે ગરીબ વર્ગ છે મોટો છે, એના પાસે આવકનું મર્યાદિત સાધન છે, એનો હિસ્સો 10% જ છે અને એના કારણે આપણે જોઈએ છે આવકની અસમાનતા એ વિકાસશીલ દેશોના અર્થતંત્ર ઉપર અસર કરે છે અને તેના કારણે એવા દેશોને વિકાસશીલ દેશો તરીકે ગણવામાં આવે છે, એટલે તે આપણને જોવા મળે છે। ત્રીજી બાબત જે આપી છે બેરોજગારી, એ આગળની બાબત
બેરોજગારી દર્શાવે છે. તો અહીંયા આગળ કુલ વસ્તીના લગભગ 3% લોકો, 3% જે લોકો છે એ લોકો આ બેરોજગારી વધારે છે. બેરોજગાર કોને કહેવાય? તો બેરોજગારનો મતલબ જ એ થાય છે કે જે વ્યક્તિ ભણેલો હોય, કામ ધંધાની શોધમાં હોય અને છતાં પણ એવા વ્યક્તિઓને કામ પ્રાપ્ત થતું નથી. બરાબર? આવા લોકોને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આપણા પુસ્તકની અંદર જે વ્યાખ્યા છે તેની અંદર એવું સ્પષ્ટ આપવામાં આવ્યું છે કે 10મું ધોરણ ઓછામાં ઓછું ભણેલું જોઈએ અને તેઓ જે કમાવા માટે અથવા તો આવક પ્રાપ્ત કરવા માટે કામને શોધે છે, છતાં પણ એમને કામ પ્રાપ્ત થતું નથી અને તેથી તે બેકાર રહે છે, એવા લોકોને બેરોજગાર તરીકે ગણવામાં આવે છે. એમાં કુલ વસ્તીના 3% લોકો છે આવી બેરોજગારી ધરાવતા જોવા મળે છે. બરાબર? એની અંદર આપણે એ પણ જોઈ શકીએ કે આવી બેરોજગારી ઘણા બધા પ્રકારની આપે છે, જેમાં મોસમી બેરોજગારી જોવા મળે છે. તો અહીંયા આગળ મોસમી બેરોજગારીનો અર્થ પણ આપણે જોઈ લઈએ કે જે લોકો, મોટા ભાગના લોકો ક્યાં આગળ કૃષિમાં રોકાયેલા છે અને ખેતીમાં રોકાયેલા હોવા છતાં આપણે જોઈએ છે કે એમને ચોમાસાની અંદર જ્યારે વરસાદ થાય છે ત્યારે મોટા ભાગે ખેતીમાં કામ કરે છે, પરંતુ વરસાદની ઋતુ પૂરું થયા પછી ના સમયની અંદર એમને કામ મળતું નથી અને તેના કારણે બેકારી અનુભવવી પડે છે. આવી બેરોજગારીને મોસમી બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. આપણે કુલ વસ્તીના તમે જોયું કે 60% લોકો છે, એ 60% લોકો આવા પ્રકારની અંદર કૃષિમાં જોડાયેલા છે અને એના કારણે જ્યાં આગળ સિંચાઈની સુવિધા નથી, આવા લોકો એક કરતા વધુ પાક લઈ શકતા નથી અને તેના કારણે આવા લોકો આવી પ્રકારની બેરોજગારી અનુભવતા જોવા મળે છે. એટલે તે જોવા મળે છે. ઔદ્યોગિક બેરોજગારી બીજી પ્રક્રિયા છે. ઔદ્યોગિક બેરોજગારી પણ જોવા મળે છે. જ્યાં આગળ તમે જાણો છો કે બેરોજગાર હોય એ લોકો કામના ખેતીમાં હોય, આવકનું કોઈ સાધન રહ્યું નથી એટલે એ લોકો કામ ધંધામાં શહેર તરફ જાય છે, પણ ત્યાં આગળ જાય એટલે એને કામ મળતું નથી, કારણ કે ઔદ્યોગિક અંગેની તાલીમ નથી. કઈ રીતે કામ કરવું, કઈ રીતે ઉત્પાદન મેળવવું એ અંગેની તાલીમ, શિક્ષણ, પ્રશિક્ષણ એમને મેળવવું પડે અને એ જ્યાં સુધી પ્રાપ્ત ન કરે ત્યાં સુધી આવી બેરોજગાર રહેવું પડે છે. એટલે એના કારણે બેરોજગારી. બીજી બાબત જોઈએ તો ઔદ્યોગિક બેરોજગારીમાં જ્યારે જૂના સાધનો છે એ ઉત્પાદન ઘટે છે ત્યારે એને કાઢી નાખવામાં આવે છે અને તેની જગ્યાએ નવા સાધનો આવે. નવા સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો એ પ્રશ્ન ઉભો થાય અને તેના કારણે તેવા શ્રમિકો છે એ માટેની તાલીમ, શિક્ષણ અને પ્રશિક્ષણ મેળવે છે. ત્યારે એવા સમયે જે બેરોજગારી અનુભવાય છે એને ઔદ્યોગિક બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. એટલે તે આપણને જોવા મળે છે. બરાબર? ત્યાર પછી બજારની અંદર તમે જુઓ છો ઘણી વાર તેજી હોય ત્યારે ઉત્પાદન ખૂબ વધારે છે, પણ મંદી આવે ત્યારે બધા ઉદ્યોગો ધંધાઓ બંધ રાખે છે. બરાબર? એટલે તેજી મંદીનું જે છે ચક્ર આવે છે એના કારણે પણ બેરોજગારી અનુભવાતી જોવા મળે છે. આમ અનેક પ્રકારની બેરોજગારીઓ આપણે જોઈ શકીએ છીએ. તો એ આપણને જોવા મળે છે. હવે આગળનો મુદ્દો જે આપવામાં આવ્યો છે તેમાં ગરીબી. તો ગરીબી એટલે શું, પહેલા તો એ પ્રશ્ન જ ઉભો થાય. તો અહીંયા 5 શબ્દો પહેલા સાંભળી લેજો, જેમાં અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય. આ 5 બાબતો મુખ્યત્વે તમને ગણવામાં આવી છે. અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો જે ગણવામાં આવે છે, એ પ્રાથમિક જરૂરિયાતો મેળવવાની અક્ષમતા ધરાવતા લોકોને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. કુલ વસ્તીનો ત્રીજો ભાગ આવી ગરીબી હેઠળ જીવે છે અને એના કારણે આપણા વિકાસશીલ દેશો છે એનો વિકાસ થઈ શકતો નથી.
અને તેથી અર્થતંત્ર પર અસર કરતા હોવાથી આ ગરીબી છે એ ગરીબી પણ આપણે અહીંયા બેરોજગાર તરીકે જોવા, એટલે કે આપણે અહીંયા ગરીબી પણ આ વિકાસશીલ દેશ માટે મુખ્ય લક્ષણ તરીકે ગણવામાં આવ્યું છે અને ભારતનું પણ વિશિષ્ટ લક્ષણ તરીકે એને ગણવામાં આવેલું છે, એટલે તે બાબત આપણને જોવા મળે છે. બરાબર. તો અહીંયા આગળ ગરીબીનું પ્રમાણ આપણે અહીંયા કુલ વસ્તીનો ત્રીજો ભાગ, એટલે કે મોટા ભાગના જે લોકો છે એ ગરીબી હેઠળ છે. હવે ગરીબીમાં પણ જુદા જુદા પ્રકાર આવે છે. ગરીબી તો આ પહેલો પ્રકાર જે જોયું આપણને જોવા મળ્યો. ગરીબ એટલે શું? મેં તમને વ્યાખ્યા આપી. અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ અને આરોગ્ય અથવા તબીબી સેવા જેવી પ્રાથમિક જરૂરિયાતો મેળવવાની અક્ષમતા ધરાવતા જે લોકો છે એને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે, એવું સ્પષ્ટ થયું. બરાબર. બીજું આવે છે નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી. બરાબર. આવી જ રીતે આપણે આગળની જે ગરીબી છે એ પણ જોવા મળે છે. ગરીબી ઘણી બધી પ્રકારની, સાપેક્ષમાં તુલના થાય, એકની સરખામણીમાં બીજાની આવક ઓછી હોય એ ઓછી આવક મેળવતા લોકો ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. નિરપેક્ષ ગરીબી છે એની અંદર આ મુખ્ય બાબતો આવે, પરંતુ એ સાથે જે અનાજ છે, કઠોળ છે, શાકભાજી છે, દૂધ છે જેવી બધી અન્ય પ્રાથમિક જરૂરિયાતો છે એ મેળવવાની ક્ષમતા ધરાવતા નથી, તેને નિરપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ રીતે આ ગરીબી જુદા જુદા પ્રકારની જોવા મળે છે. તો તે બીજું આપણે જોઈએ છે ખોરાકના સંદર્ભમાં પણ ગરીબ તરીકે ઓળખાય. તો ખોરાકના સંદર્ભમાં તમને આપવામાં આવ્યું છે શહેર અને ગ્રામ્ય વિસ્તાર. તો શહેરની અંદર લગભગ લોકોનું જીવન બેઠાળું હોય છે અને એના કારણે 2100 કેલરી જેટલું અન્ન પ્રાપ્ત કરવાની ક્ષમતા ધરાવતા નથી, એઓને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની અંદર 2400 કેલરી જેટલું અન્ન મેળવવાની અક્ષમતા ધરાવે છે એવા લોકોને ગરીબ તરીકે ઓળખવામાં આવે છે. આ શહેર વિસ્તારની અંદર છે અને આ 2400 જે કેલેરી છે એ ગ્રામ્ય વિસ્તારની અંદર તમને જોવા મળે છે. આટલું શું કેલેરી અનાજ અને અનાજ તરીકે આપણે જોઈએ છે. તો આ મેળવવાની અક્ષમતા ધરાવે આવા લોકોને ગરીબ તરીકે ઓળખવામાં આવે. એટલે કોઈ પણ વ્યાખ્યા તમે લખી શકો છો, કોઈ એક વ્યાખ્યા નથી, અનેક વ્યાખ્યા છે. તો એના આધારે આપણે યાદ રાખવાનું છે. એટલે એના કારણે એને ગરીબ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ બાબત તમને જોવા મળે છે. ત્યાર પછી આગળનો મુદ્દો જે આપવામાં આવ્યો છે દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી અર્થતંત્ર એને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. ગ્રામ્ય ક્ષેત્ર અને બીજું છે શહેર ક્ષેત્ર. બંનેના જીવન ધોરણમાં ઘણો તફાવત ઉભો કરે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર લગભગ જૂની પદ્ધતિઓ, જૂના રિવાજો, જૂના પ્રણાલિકાઓ, માન્યતાઓ અને એના આધારે ઉત્પાદન મેળવતા હોય છે અને તેના કારણે એનું જીવન ધોરણ ઘણું નીચું હોય છે. તેથી એમનું અર્થતંત્ર અલગ છે તે જોવા મળે છે. શહેર વિસ્તારની અંદર મોટા ભાગે ઉદ્યોગો, શિક્ષણ સંસ્થાઓ, આરોગ્ય વિષયક સુવિધાઓ, રસ્તાઓનું નિર્માણ, વીજળી એ બધું સરળતાથી પ્રાપ્ત થાય છે. એટલું એમનું જીવન ધોરણ છે એ ઘણું ઊંચું જોવા મળે છે. સુખ સુવિધા સગવડતા શહેર વિસ્તારમાં વધુ છે, ગ્રામ્ય વિસ્તારમાં આ બધી સુવિધાનો અભાવ રહે છે અને એના કારણે આ તફાવત આપણને જોવા મળે છે. તો એ દ્વિમુખી અર્થતંત્ર, ભારત કેવા પ્રકારનું અર્થતંત્ર દ્વિમુખી છે એટલે એ તમને જોવા મળે છે. તો એ પ્રક્રિયા પણ તમને ખ્યાલ આપે છે. એટલે એ છે. ત્યાર પછીનો જે મુદ્દો જે આપવામાં આવે છે પાયાની અપર્યાપ્ત સેવાઓ છે. સેવાઓમાં મુખ્યત્વે કોની ગણના કરવામાં આવી છે? તો સેવાઓ આપણે જોઈએ છે તો પહેલું છે શિક્ષણ, આરોગ્ય, બેંકો, વીમા કંપનીઓ, વાહન વ્યવહાર, રસ્તાઓ, જળમાર્ગો,
રસ્તાઓ છે, જળમાર્ગો છે, હવાઈ માર્ગો, આ બધી સેવાઓ તરીકે ગણાય છે. આ સેવાઓની વસ્તીના પ્રમાણમાં જે ઉપલબ્ધતા જોઈએ એ ઘણી ઓછી હોય અથવા વિકસિત દેશોની સરખામણીમાં આ બધી સેવાઓ આપણને ઘણી ઓછી પ્રાપ્ત થાય છે અને એના કારણે સેવાઓનું પ્રમાણ ઓછું હોવાથી આ વિકાસશીલ દેશોને અવરોધ થાય છે. એટલે એના વિકાસમાં અડચણ ઊભી થતી હોય તેથી એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને છેલ્લે આપ્યું છે આંતરરાષ્ટ્રીય વેપારનું જે સ્વરૂપ છે એ પણ અલગ અલગ પ્રકારનું જોવા મળે છે. કારણ કે આપણે અહીંયા જે વેપાર થાય છે એ વેપાર આંતરિક અને આંતરરાષ્ટ્રીય એમ બે રીતે જોવા મળે છે. એમાં જે આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એમાં ભારત જે મુખ્યત્વે જે નિકાસ કરે છે અને આયાત કરે છે એ બે પ્રકારે છે. જેમ કે નિકાસ કોને કહેવાય? તો જે કોઈ વસ્તુનું ઉત્પાદન કરીએ અને તે બીજા દેશમાં મોકલીએ તેને નિકાસ કહેવાય. અને આયાત કોને? તો બીજા દેશમાંથી જે વસ્તુ આપણે મંગાવીએ છીએ તેને આયાત તરીકે ઓળખીએ છીએ. એટલે તે આપણને જોવા મળે છે. તો આ પ્રક્રિયાની અંદર પહેલી એક બાબત જે તમને આપવામાં આવે છે તે એ છે કે આપણે અહીંયા કૃષિ પેદાશો છે, જંગલ પેદાશો છે, ખાણોની અંદર કાચી ધાતુઓ છે, એ બધી વસ્તુઓનો નિકાસ કરીએ છીએ. એટલે એના કારણે નિકાસની અંદર એની જે કિંમત જે છે, જે આવક છે એ ઓછી વળે છે. એનો ખર્ચ ઓછો હોય એને કારણે એને પૂરતી જે આવક મળવી જોઈએ એ મળતી નથી. એટલે એ નિકાસની પ્રક્રિયામાં આપણને ઓછું વળતર મળે છે. એટલે તે જોવા મળે છે. બીજી બાબત જે આપવામાં આવી છે તે આયાત છે. તો આયાતની પ્રક્રિયામાં મોટા ભાગે આપણે જોઈએ છીએ તે યંત્રો સામગ્રીઓ છે, બરાબર, કે અન્ય સાધનો છે જેની માંગ વધુ હોય છે અને તેની કિંમત પણ વધુ હોય છે અને એના કારણે આયાતી ખર્ચ વધી જાય છે. તો વિકાસશીલ દેશોની અંદર આ બંને પ્રક્રિયા જોવા મળે છે કે નિકાસની પ્રક્રિયામાં આવક ઓછી મળે છે, નિકાસનો કેમ કે એની કિંમત પૂરતું વળતર મળતું નથી. જ્યારે આયાત જે છે એ આયાતની પ્રક્રિયાની અંદર ખર્ચ વધારે કરવો પડે છે. આ પ્રક્રિયાના કારણે આપણને એ જોવા મળે છે કે આયાતી ખર્ચ વધારે થાય તો એના કારણે દેવું થાય છે. એટલે વિકાસ માટે, દેશના વિકાસ માટે અવરોધ ઉભે છે. અને એ પ્રક્રિયાને કારણે આ જે આંતરરાષ્ટ્રીય વેપાર છે એ વેપારનું સ્વરૂપ પણ એના વિકાસ માટે અડચણરૂપ થતું જોવા મળે છે. તો આ રીતે વિકાસશીલ અર્થતંત્રના દેશો છે એ દેશોના લક્ષણો કયા છે? તો એ લક્ષણો તમને આપવામાં આવ્યા છે. અને બીજી બાબત એ પણ આપે છે કે જ્યારે આ પ્રશ્ન પૂછાય છે તો પ્રશ્ન કોઈ પણ 5 લક્ષણો સમજાવો અથવા 2 લક્ષણો સમજાવો, આ રીતે કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એમાંથી આ લક્ષણો દર્શાવે એને ટૂંકમાં માહિતી પૂરી પાડવાની હોય છે. તો એ રીતે આ પ્રશ્નની અંદર તમને સમજાવવામાં આવે છે. ફરી વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા છે? તો નીચી માથાદીઠ આવક એટલે કે કેટલી? તો અહીંયા આવકનું જે પ્રમાણ છે એ તમને આપી દીધું છે. 735 અમેરિકન ડોલર કરતા ઓછી આવક હોય અને આવકનું પ્રમાણ નીચું હોવાથી લોકોનું જીવન ધોરણ કેવું છે? નીચું રહે છે. વસ્તી વૃદ્ધિનો દર છે એ ભારતનો કેટલો છે? તો 1.9% છે. એટલે વસ્તી વૃદ્ધિ દર ઊંચો છે અને એ પ્રક્રિયાના કારણે દર વર્ષે લગભગ 1,90,00,000 જેટલી વસ્તી ઉમેરાય છે. એટલા પ્રમાણમાં લોકોને રોજગારી મળતી નથી અને તે પ્રક્રિયાને કારણે બેરોજગારી અનુભવે છે. કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે કે મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી છે અને ખેતી વરસાદ પર આધારિત છે. ઘણીવાર એ સફળ થાય, ઘણીવાર નિષ્ફળ પણ જાય છે અને કુલ વસ્તીના 60% લોકો એમાં રોકાયેલા છે. જ્યારે એની આવક છે એ આવકની અંદર ફાળાનું પ્રમાણ 25% જેટલું જ છે, જે ઓછું ગણવામાં આવે છે. આવકની વહેંચણી અસમાન છે. તો એની અંદર તમને જોઈએ છે કે 20% લોકોના હાથમાં 40% કરતા વધારે સંપત્તિ છે, જ્યારે 20% લોકો એવા છે જે નિમ્ન સ્તરે છે, એના પર 10% કરતા ઓછું સાધનો છે. એટલે તે જોવા મળે છે. બેરોજગારીનું પ્રમાણ તો કુલ વસ્તીના 3% લોકો બેરોજગાર છે અને એના કારણે મોટા ભાગના લોકો બેરોજગારી હેઠળ જોવા મળે છે. તો એ પ્રક્રિયાને કારણે વિવિધ પ્રકારની બેરોજગારી, મોસમી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, ચક્રવર્તી બેરોજગારી, આમ જુદા જુદા બેરોજગારીના પ્રકાર છે. તો એ બેરોજગારીનું પ્રમાણ વધુ હોય છે તે જોવા મળે છે. ગરીબી, તો ગરીબીનું પ્રમાણ પણ
કુલ વસ્તીનો લગભગ ત્રીજો ભાગ ગરીબી હેઠળ હોય છે. એવા લોકોને, એવા દેશોને વિકાસશીલ દેશોમાં ગણાય છે. તો આપણું પણ એ ગરીબીનું પ્રમાણ વધુ હોય અને તે આપ્યું છે. દ્વિમુખી અર્થતંત્ર છે, ગ્રામ્ય અને શહેર વિસ્તાર બંનેની અંદર. તો જીવન ધોરણમાં શહેરની અંદર ઊંચું જીવન ધોરણ છે, ગ્રામ્ય વિસ્તારમાં નીચું જીવન ધોરણ જોવા મળે છે. પાયાની પર્યાપ્ત સેવાઓ છે, એમાં શિક્ષણ, આરોગ્ય, બેંકો, વીમા કંપનીઓ, વાહન વ્યવહાર, રસ્તાઓ, જળમાર્ગો, એ જે બધી સેવાઓ આપણને પ્રાપ્ત થવી જોઈએ એનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. એટલે એ બાબત તમને દર્શાવી છે. કેમ કે વિકસિત દેશોની સરખામણીમાં આપણી એની જે પ્રમાણ છે એ કેવું છે, ઓછું મળે છે. એટલે આપણે વિકાસ માટે અવરોધે છે. અને છેલ્લે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ છે એ બે પ્રકારે, એટલે કે નિકાસ અને આયાત. તેમાં નિકાસનું પ્રમાણ ઓછું છે, એની આવક ઓછી છે, જ્યારે આયાત ભાગ છે એ વધુ છે અને એનો ખર્ચ પણ વધુ કરવો પડે છે. એટલે મોટા ભાગે નિકાસ કરતા આયાત વધુ છે, એ મોંઘી છે અને તેથી દેવું કરવું પડે છે. એવા કારણે આવા વિકાસશીલ દેશોની અંદર વિકાસમાં અવરોધ કરે છે. એટલે વિકાસશીલ દેશના અર્થતંત્રને આ લક્ષણમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો એ રીતે આ પ્રશ્ન જોવા મળે છે.